પોરબંદરના આવાસમાં રહેતા એક મહિલા અને તેમના પુત્ર પર બે શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને તેમના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા રમાબેન જીવનભાઈ ગોહેલ અને તેમના પુત્ર મિલન જીવનભાઈ ગોહેલ પર બાજુમાં રહેતા વિષ્ણુભાઈ અને તેમની પુત્રી શીતલે બોલાચાલી કરી હુમલો કર્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને તેમના પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ પોલીસે પણ મહિલા અને તેમના પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મિલન જીવન ગોહેલ છે અને મારા પાડોશીમાં રહે છે ને વિષ્ણુભાઈ કરીને એને મને ત્રાસ આપે છે અને 1 મહિનો 1.5 મહિના જેવું થયું એ ત્રાસ આપે છે મને ઘરનાઓને બધાને, જેથી કરીને મકાન ખાલી કરીને વહી ગઈ ને એના માટે અને ખોટી રીતે ત્રાસ આપે છે। અને જે બનાવ બન્યો ને એને આગલા દિવસે મારા મમ્મીને એને ઝઘડો થયો હતો, એના માટે એને કીધું હતું સ્કૂટર છે ને હું જે સ્કૂટર રાખું છું ને ત્યાં સાયકલ વાળી રાખી દઈ અને ખોટી રીતે ત્રાસ આપે છે, જ્યાં રાખું ને ત્યાં આંટી રાખી દે છે, એ રીતે ત્રાસ આપે અને મને સ્કૂટર ગઈકાલે છે ને એમાં સ્કૂટરમાં નુકસાની કરીને તોડ નાખ્યું અને એમાં મારીને તોડેલું છે એમાં અને મારી આની પહેલાં એકવાર એવું બન્યું છે જે મેં એને કંઈ જાણ નથી કરી કોઈને, એ સ્વિચુને તોડી નાખી હતી મારી સ્કૂટરમાં, એના માટે નુકસાની થઈ હતી મારે। કોણ કોણ હતું? વિષ્ણુભાઈ કરીને હતા, વિષ્ણુભાઈ છે ને એને ઝઘડો થયો હતો ને એમાં લેડીઝને મારા ઘરના ને એને મને સ્વીચું તો નાખી મારા સ્કૂટરમાં। વિષ્ણુભાઈનું આખું નામ? આખું નામ નથી ખ્યાલ, પાડોશી જ છે। શું હતું મારવામાં? વિષ્ણુભાઈને એને છોકરી હતી મારવામાં અને મને ઘૂસતા અને પાતુને મારી છાતીમાં ને નાકે લોહી નીકળતા હતા અને ઘૂસતાને મારેલા છે। આ મહિલા અને તેમના પુત્ર પર મોટરસાઇકલ પાર્ક કરવા બાબતે આ શખ્સોએ હુમલો કર્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।